सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। तो 11मा श्लोकनी अवतरणिकामां टीकाकारे समझाव्युं एवं महाभूतानि अहंकार इत्यादिना क्षेत्रस्य स्वरूपं निरूप्य भगवाने कह્યું क्षेत्र क्षेत्रज्ञयोर ज्ञानम यत्त ज्ञानम मतम मम। क्षेत्र અને ક્ષેત્રજ્ઞનું જે વિવેક જ્ઞાન છે એ જ મારા મત પ્રમાણે વાસ્તવિક જ્ઞાન છે, જ્ઞાન કહેવડાવવા યોગ્ય છે। જ્ઞાન શબ્દનો મુખ્ય અર્થ તો આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના વિવેક જ્ઞાનને લાગુ પડે। અને માટે ભગવાને મહાભૂતાને અહંકાર એ 2 શ્લોકમાં ક્ષેત્રનું વર્ણન કર્યું। अथ क्षेत्रज्ञे निरूपितव्य सति। भगवान जયારે क्षेत्र क्षेत्रज्ञना विवेक ज्ञान माटे हवे एमणे जયારે प्रस्तावना मूकी ત્યારે क्षेत्रना નિરૂપણ પછી क्षेत्रज्ञનું નિરૂપણ આવવું જોઈએ। तज्ज्ञानं तत्साधन भावे न सिद्ध्यति। पर क्षेत्रना ज्ञानमा અને क्षेत्रना ज्ञानमा घणो तफावत छे। क्षेत्रનું જ્ઞાન તો વિષયનું જ્ઞાન છે, ક્ષેત્રજ્ઞ જ્ઞાન અવિષયનું જ્ઞાન છે। તેથી ક્ષેત્રજ્ઞના જ્ઞાન માટે સાધન સાધન અર્થાત એક પ્રકારની માનસિક અવસ્થા જોઈએ। અંતઃકરણ શુદ્ધિ કહો अथवा साधन चतुष्टय संपत्ति कहो, समाधि षटक संपत्ति कहो, ओछामां ओछुं तो
તત્ અભાવે ન સિદ્ધ્યતે. આ પ્રકારે સમાધિ ષડ્ સંપત્તિ ન હોય તો ક્ષેત્રનું જ્ઞાન સંભવિત નથી. તન્નિયત સાધન સંપત્તિમતઃ તજ્ઞાનમ સુલભમિતિ. એટલે વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટ્ક સંપત્તિ, મુમુક્ષુત્વમ આ પ્રકારની સાધન સંપત્તિ ધરાવનાર માટે ક્ષેત્રનું જ્ઞાન સુલભ છે. એટલે આદવેવ આત્મજ્ઞાનોત્પત્તિ સાધનાની આહ. તેથી ક્ષેત્રજ્ઞનું નિરૂપણ કરતા પહેલા એ ક્ષેત્રજ્ઞના જ્ઞાન માટે સાધન જોઈએ. ભગવાને સાધનોનું નિરૂપણ કરે છે. અમાનિત્વમિતિ તો 7મા શ્લોકમાં કહ્યું અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહ. તો 5 શ્લોકમાં ભગવાન આ જ્ઞાન માટેના ક્ષેત્રજ્ઞના જ્ઞાન માટેના સાધન અર્થાત ક્ષેત્રજ્ઞ જ્ઞાન માટે જે પ્રકારની માનસિક સ્થિતિ ઉત્પન્ન થવી જોઈએ, જે રીતે મનનું નિર્માણ થવું જોઈએ, ભગવાન એ સાધનોનું આ 5 શ્લોકમાં નિરૂપણ કરે છે. એનો પ્રારંભ અમાનિત્વમ, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ. 9 મૂલ્ય તો એક જ શ્લોકમાં કહેવામાં આવે છે. સ્વસ્મિન ઉત્કૃષ્ટત્વ બુદ્ધિ માનઃ. સ્વસ્મિન પોતાનામાં ઉત્કૃષ્ટત્વ બુદ્ધિ. હું ઉત્કૃષ્ટ છું, ઉત્તમ છું, કંઈક વિશેષ છું એ બુદ્ધિ. આ પ્રકારનો પોતાના વિષયનો ખ્યાલ, માન. પ્રતિષ્ઠાર્થમ આત્મની ઉત્કર્ષ આરોપણ હેતુ. વધારે સ્પષ્ટ કરવામાં આવ્યું. પ્રતિષ્ઠાર્થમ પ્રતિષ્ઠા માટે આત્મામાં પોતાનામાં ઉત્કર્ષ આરોપણ હેતુ. હવે પ્રતિષ્ઠાર્થમ તો બરોબર છે, ઉત્કર્ષ છે પણ ખરો. તો પોતાનો જે ઉત્કર્ષ છે, કઈ ચઢિયાતાપણું છે, વિશેષતા છે પોતાનામાં. પ્રતિષ્ઠાર્થમ એ માટે મને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી જોઈએ. અગત્યની વસ્તુ એ છે. તો મારામાં જે કંઈક વિશેષતા છે અન્યની તુલનામાં, એ માટે મને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી જોઈએ, મારું સન્માન થવું જોઈએ. એ પ્રકારનો પોતાના વિશેનો ખ્યાલ અથવા એ રીતે પોતાનું સન્માન પ્રાપ્ત કરવાની આ જરૂરિયાત એમ કહો. કશી વસ્તુની અપેક્ષા એ જરૂરિયાત બતાવે છે. એ પરતંત્રતા બતાવે છે. અને કોઈ પ્રકારની અપેક્ષા કે જરૂરિયાત હંમેશા દુઃખ માટેની ભૂમિકા રચે છે. જ્યાં અપેક્ષા હોય ત્યાં અપેક્ષા પૂરી ન થવાની બધી સંભાવનાઓ છે. એટલા જ માટે કે મારી અપેક્ષા પૂરી કરવી કે ન કરવી એ એનો નિર્ણય હું નથી કરી શકતો. જેની પાસેથી અપેક્ષા છે ને એ નિર્ણય કરે કે મારી અપેક્ષા પૂરી કરવી કે ના કરવી. ક્યારેક આપણામાં અપેક્ષા છે એની ખબર પણ ના પડે, ક્યારેક મારી અપેક્ષાની ખબર પડે તો પણ એ પૂરી કરવાની તૈયારી ના હોય, ઈચ્છા ન હોય. આ બધા કારણોસર, કારણ કે એની પોતાની અપેક્ષા હોય. પાછી હું કોઈ પાસેથી સન્માનની અપેક્ષા રાખતો હોઉં
તો પેલો મારી અપેક્ષા ક્યારે પૂરી કરે? હું એની અપેક્ષા પૂરી કરું ત્યારે. અહો રૂપમ અહો ધ્વનિ. હું એના વખાણ કરું, એ મારા વખાણ કરે, એવું 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 બની શકે. પરંતુ આ અપેક્ષા બધાની ઘણા બધા દુઃખનું મૂળ છે. આનો અભિમાન કહેવાય. માન કહો, અભિમાન કહો, પોતાના વિશે ગર્વ કહો. આ પ્રકારે સન્માનની અપેક્ષા રાખે છે. અને ઘણી વાર તો લોકો જાણી જોઈને અપેક્ષા પૂરી ના કરે, એવું બને. એટલે આ પ્રકારનું દુઃખ જ્યારે મનમાં હોય, એવું મન કોઈ રીતે આનંદ સ્વરૂપ આત્માના જ્ઞાનનું સાધન ન જ બની શકે. એટલે આ પ્રકારની પોતાનું સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સન્માન પ્રાપ્ત થાય, એ પ્રકારની અપેક્ષા આપણે કહીએ, એને માન કહીએ, એ ધરાવનો અને માની કહેવામાં આવ્યો. અને આ વસ્તુ જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધ છે. માટે મુમુક્ષુએ અમાનિત્વ માટે વિશેષ પ્રયત્ન કરે, બધા જ મૂલ્ય માટે. આ પ્રકારે અમાનિત્વથી ભગવાન શરૂ કર્યું. પછી અદંભિત્વમ આગળ છે. વેશ ભાષા ક્રિયા ચાતુર્યાદિભિ સ્વમહત્વ પ્રકટનમ દંભ. સ્વમહત્વ પ્રકટનમ દંભ, પોતાનું મહત્વને પ્રગટ કરવું. જે મહત્વ પોતાનું નથી એને પ્રગટ કરવું. આ માની છે ને કંઈક મહત્વ ધરાવે છે, પ્રગટ નથી કરતો, મહત્વ ધરાવે છે. અને એ મહત્વને કારણે કંઈક અપેક્ષા રાખે છે. માનની, સન્માનની અપેક્ષા રાખે છે. આ દંભી કેવો છે? જે મહત્વ પોતે ધરાવતો નથી, પણ પોતે એવું મહત્વ ધરાવે છે એ પ્રકારનો દેખાવ કરવો. દંભમાં જૂઠાણું રહેલું છે, છેતરપિંડી રહેલી છે, કપટ રહેલું છે. કેવું થાય છે? વેશ ભાષા ક્રિયા ચાતુર્યાદિભિ. વેશથી જે દેખાવ પોતાનામાં નથી એ દેખાવ પોતે ધરાવે છે એવી જાતની છાપ ઊભી કરવી. એટલે લોકોની પ્રશંસા પ્રાપ્ત કરવી, સન્માન પ્રાપ્ત કરવું. આમ સ્વમહત્વ પ્રકટ, પોતાના મહત્વને પ્રગટ કરવાનું જરૂરિયાત કેમ છે? બીજા પોતાના મહત્વની નોંધ લે. આમ માનિત્વ જેવું જ છે. અર્થાત બીજા પાસેથી મહત્વ કે સન્માન પ્રાપ્ત કરવાની પોતાને સ્વીકારની ઈચ્છા છે. બીજા પાસેથી બીજા પોતાનો સ્વીકાર કરે એ માટે જે પ્રકારની યોગ્યતા જોઈ, યોગ્યતા ન ધરાવતો હોય ત્યારે પોતે યોગ્યતા ધરાવે છે એ પ્રકારનો દેખાવ ઉત્પન્ન કરવો, અને દંભ કહેવામાં આવે. આમ દુનિયામાં, કુદરતમાં ક્યાંય નજર કરીએ તો દંભનો સર્વથા અભાવ છે. કોઈ પશુ પક્ષીઓ, જંતુઓ, જાનવરો કોઈ પણ દંભ કરતું નથી. હવે એટલે કે આપણા માટે આદર્શ નથી, એમનામાં એ ઉત્ક્રાંતિનો અભાવ છે. એટલે એવી સેલ્ફ કોન્શિયસનેસ, અર્થાત એ પ્રકારની આત્મસભાનતા હજી અમે જન્મી નથી, જેથી પોતે ગ્રંથિઓ ધરાવતો હોય. મનુષ્યમાં આત્મસભાનતા જન્મી છે. જન્મી છે એટલે કે આત્મસભાનતાનો ઉત્કર્ષ થયેલો છે. તેથી મનુષ્ય પોતાના માટે સતત કોઈનો કોઈ પ્રકારનો અભિપ્રાય ધરાવતો હોય છે. અભિપ્રાય કહો, ખ્યાલ કહો, ગ્રંથિ કહો, કોમ્પ્લેક્સ કહો. અને મોટે ભાગે એ પ્રકારની ગ્રંથિ અન્ય સાથેની તુલનામાંથી આવતી હોય છે.
કારણ કે માણસ પોતાનો સામાન્ય રીતે પોતાનો સ્વીકાર કરતો નથી. એટલે કે પોતાની દ્રષ્ટિમાં પોતે પર્યાપ્ત હોય, સ્વીકાર્ય હોય, બરોબર હોય પોતાની દ્રષ્ટિએ, એવું પોતે સામાન્ય રીતે માનતો નથી. કારણ સ્વાભાવિક છે, ઉપાધિમાં જેટલી તીવ્ર અહંબુદ્ધિ હોય એટલી અલ્પતાની ભાવના વધારે તીવ્ર હોય, એટલે અલ્પતાની ગ્રંથિ વધારે તીવ્ર હોય. વળી પાછો આગળ કહ્યું તે પ્રકારે આ મનુષ્ય પોતાની અન્ય સાથે પોતાની તુલના કરતો હોય છે, એ પ્રકારે પોતાને માપતો હોય છે. અને એની દ્રષ્ટિએ બીજા લોકો સફળ છે, બીજા લોકો સુખી છે, પોતે સુખી થવા માગે છે અને પેલો સુખી છે એવું માને છે. વળી એ કેમ સુખી જેવું પણ માને છે? બે માન્યતા છે. એક તો અન્ય વ્યક્તિ સુખી છે અને આ કારણે સુખી છે. હું સુખી નથી કારણ કે મારામાં એ વસ્તુની ખોટ છે. મારે સુખી થવું છે. ક્યારે થવું? જ્યારે બીજા મારું સન્માન કરે, મને માને, મને માન આપે. તો તેથી જે યોગ્યતા પોતાનામાં નથી એ યોગ્યતાનો પોતાના પર અધ્યારોપ કરવો, દેખાવ કરવો. કેવી રીતે? વેશ, ભાષા, એ પ્રકારની લોકો આમ એવી તો કુશળતાથી બોલવું ચાલવું કેમ કરવું, બધા એ પ્રકારે પણ કયા પ્રકારના સંસ્કાર પોતે ધરાવે છે. ભાષા, આમ કેવું જ્ઞાન પોતે ધરાવે છે, કેવા સંસ્કાર પોતે ધરાવે છે. જે હોય તો વાંધો નથી, પણ જે નથી એનો દેખાવો કરો ભાષા દ્વારા. ક્રિયા, વેશની અંદર તો જાત જાતના બધા વેશ પણ આવી જાય, સાધુનો વેશ પણ આવી જાય, ટીલા ટપકાનો વેશ પણ આવી જાય, ઘણું બધું આવી જાય. એ સિવાય બ્યુટી પાર્લરમાં જશે તો બધું પણ આવી જ જાય. અત્યારે તો નોર્મ થઈ ગયું છે. નોર્મ એટલે અત્યારે તો એ બધી સામાન્ય વ્યવહાર થઈ ગયો છે કે સમાજની અંદર કેટલાક નોર્મ છે, કેટલાક સામાન્ય નિયમો છે કે સમાજમાં આપણે કેવા દેખાવા જોઈએ તો જ સમાજમાં આપણે સ્વીકાર્ય હોઈ શકીએ. એટલે એ બધું અત્યારે તો આ દંભ વસ્તુ એવી છે ને કે એ તો બધે લગભગ એકદમ પ્રસરી ગઈ છે ચારે બાજુએ. ત્યાં સુધી એ દંભ કરવામાં પોતે કશું ખોટું કરે એવું લાગતું પણ નથી. એનું નામ નોર્મ કહેવાય. ચાલો એમાં એટલે આપણે એની વાત આપણે તો વાત કરીએ છીએ દંભ કેમ છે? કારણ કે પોતે જેવો છે તેવો પોતાનો સ્વીકાર નથી. મૂળ તો એ વસ્તુ છે. મારા વાળ આ પ્રકારના છે, એવા વાળવાળા મારો કે વગરના મારો સ્વીકાર નથી. આવી જાતનો ચહેરો ધરાવનારા એવા મારો સ્વીકાર નથી. સ્વામી મહારાજ કહે કે એટલી આ સેલ્ફ કોન્શિયસનેસ આત્મસભા એવી ગ્રંથિ છે કે દેહના મસ્તકથી માંડીને ચરણ સુધીનો દરેક અંગ આપણા આવી ગ્રંથિ માટેનું, ગ્રંથિ અર્થાત પોતાના માટે એવી રીતે લઘુતા ગ્રંથિ માટેનું સાધન બને છે. દરેક સ્તર હમણાં મને કોઈ સ્વામી જુઓ અને ચહેરો જુઓ, હમણાં એને પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. કેમ? જેથી યુવાન દેખાય. તેને મારી નજર પડી. એ તો બહુ મોંઘી હશે પણ ત્યાં નોંધ લીધા ખબર પડી કે આ વાત સાચી છે ભાઈ. ભાઈ નોંધ લેનારા માણસો જોઈએ ને, બીજું ગમે તો આપણે ખબર જ ના આપણે વિચાર બધું નકામું જાય. ઘણા લોકોનું ઘણું કરેલું નકામું, કારણ કે નોંધ હોય તમે નોંધ જ નથી લેતા. વાત સાચી છે. એવી પણ એ પ્રકારની સેન્સિટિવિટી જોઈએ. ફલાણા તો નોંધ લે છે, વાત તો સાચી છે. પણ આ દંભિત્વની પાછળ પણ આત્માનો અસ્વીકાર,
આગળ પોતે જેવો છે તેવા હુંનો અસ્વીકાર એ દંભમાં રહેલો છે. કમનસીબે આ ઉપાધિને ગમે તેટલી પણ આપણે શોભાયમાન કરીએ, મરમ્મત કરીએ, જે પણ કશું પણ કરીએ, એ ક્યારેય પણ ઉપાધિ સ્વીકાર્ય બનવાની જ નથી. કે હું ધારો કે મારી જાતને છું એને કરતાં વધારે સુંદર કે દેખાવડો એ પ્રકારે પ્રગટ, પણ હું સર્વથી દેખાવડો બનવાનો જ નથી ને. કોઈક તો મારે કરવું દેખાવડું હોવાનું જ છે, એટલે વળી પાછા બધી કરેલી મહેનત છે એ ભાઈ મારે શરૂ કરવી પડે. પોતે અસ્વીકાર તો આવી ગયો. આમ દંભિત્વમાં, આ પ્રકારના કપટમાં, ડોળમાં છેતરપિંડી રહેલી છે, ડોળ રહેલું છે, કપટ રહેલું છે, એ દુઃખ આપનારું છે. એનો પ્રયોગ કરીને કદાચ મારી ઈચ્છા હું સંતોષી શકું, લોકો આગળ દેખાવો કરી શકું, જેથી લોકો માને કે આ છે એ કદાચ સિદ્ધ થાય. પણ એને કારણે જે ડોળ થતો હોય, દંભ કપટ થતું હોય, છળ થતું હોય, છેતરપિંડી, એ તો મારા મનમાં છે જ ને. સ્વામી મહારાજ કહે કે એમ કરવાથી હું મારા વ્યક્તિત્વમાં આવી રીતે વિભક્ત ભાગલા પાડું છું. આગળ કહ્યું હતું કે ભાઈ આપણા ચહેરા પર કરચલી છે, એ કરચલી ઢાંકવા માટેના ક્રીમ આવતા હોય, એ બધા ક્રીમની સમય મર્યાદા હોય 3 કલાક ચાલે. એટલે પાર્ટીમાં જવાનું હોય અને 2 કલાકની પાર્ટી હોય તો આવું ક્રીમ લગાવે છે, 3 કલાક ચાલે. એટલે એવી જાતનો એક થોડુંક આવો સેફટી માર્જિન રાખ્યો હોય. પણ ક્યારેક મોડું થઈ જાય અને ત્યારે અંદરથી ચટપટી થાય, પછી આપણે અંદર હરીસો કાઢીને જોવું પડે કે પેલું કંઈ બરાબર છે ને. એ કહે કે હું કદાચ મારી કરચલી ઢાંકી શકું, પણ મને કરચલી છે એ જ્ઞાનને ઢાંકી ના શકું. એ તો મને સતત મારા મનમાં કોઈનું કોઈ પડે કે એટલે ખૂંચ્યા જ કરવાની, આ વસ્તુ ખૂંચે. આ દંભ છે, ડોળ છે, છળ કપટ છે, આ વસ્તુ મનમાં ખૂંચતી હોય છે. હું કશું ખોટું કરી રહ્યો છું. આ દરેક મનમાં એક પ્રકારની આપણા મનમાં અપરાધની લાગણી જન્માવતી હોય છે. તેથી આ દંભ કરીને જે પ્રકારનું સન્માન કે સુખ પ્રાપ્ત કરવા ઈચ્છું છું, એ તો મળે કે ના મળે એ તો ખબર નથી, અનિશ્ચિત છે. એ મળે તો પણ એમાંથી જન્મેલો સંતોષ એ કેવો છે, ક્ષણજીવી છે. પ્રેમ કરવાને કારણે જે ડંખ જન્મ્યો અંદર, એ તો લાંબો સમય રહેવાનો છે. ડંખ જમા થતા 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 આપણા મનમાં ધીમે 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 આ બધા એક ચીલાઓ આપી જાય. એમાંથી ઘણી માનસિક સમસ્યાઓ જન્મે. એટલે આ બધું બહુ માનિત્વ તો ખોટું છે, પણ દંભિત્વ તો એથી વધારે ખોટું એમ કહી શકાય. માનિત્વમાં પ્રધાન વહેમ છે અને સન્માન માગે છે, કારણ કશું વિશેષતા ધરાવે છે, પાછું એ ધરાવતું નથી, એનો દેખાવો કરે ને એ ઈચ્છે છે. તદ્વત્વમ દંભિત્વમ. સ્વામીજી કે દંભ કરે છે ને એણે બહુ લાંબુ યાદ રાખવું પડે. કોને શું કહ્યું, સ્વમહત્વ પ્રકટીકરણ, પોતાના મહત્વનું પ્રકટ કરવું હોય તો તમને ખબર છે હું આને જાણું છું ને પેલાને જાણું છું, હું ક્યાં ગયો તો ખબર છે, કોને મળવા ગયો તો, કોણે મને બોલાવ્યો હતો, આ વિષયમાં મારી સલાહ લેવા માટે બોલાવેલો, એક વિદ્વત અભિપ્રાય માટે બોલાવેલો, આવું બધું કેવી જાય. એટલે આ પ્રકારે પોતાનું મહત્વ પ્રગટ કરવા જાત જાતના આપણે દેખાવ કરવા પડે, એ બધું યાદ રાખવું પડે. અને કોને શું કહ્યું તો યાદ રાખવું પડે. એ ટૂંકમાં આ બધી વસ્તુઓ મન પર ખૂબ બોજ લાવનારી છે. એટલું જ નહીં, પરંતુ મારા મન પર સવાર થનારી છે. કહેવાનો વાત એ છે કે આ પ્રકારની માનસિક સ્થિતિ હોય તે આત્મચિંતન સંભવ જ નથી. એટલે આ બધી વસ્તુઓ જે છે આત્મજ્ઞાનમાં અવરોધરૂપ છે.
આમે પણ જીવનમાં દુઃખ જન્માવનાર છે. આત્મજ્ઞાન ન જોઈતું હોય તોય પણ જીવનમાં સુખી થવા માટે પણ આ માનિત્વ દંભિત્વથી મુક્ત થવાની જરૂર છે, શંકા જ નથી. પણ આત્મજ્ઞાનમાં તો વિશેષ રૂપે આ અવરોધ રૂપ છે. તો ભાઈ દંભિત્વથી મુક્ત કેમ થવું? એનું મૂળ કારણ શું છે? પોતાનો અસ્વીકાર. પોતે જેવો છે તેવો, એટલે કે પોતાની મર્યાદાઓનો અસ્વીકાર. એમ કહો, બધા સ્તરે ઉપાધિમાં મર્યાદા છે. શરીરના સ્તરે મર્યાદા છે, મનના સ્તરે મર્યાદા છે, બુદ્ધિના સ્તરે મર્યાદા છે. હું તુલના કરું તો શરીરના સ્તરે મારા કેટલાય બધા ચડી જતા હોય, મનના સ્તરે ચડી જતા હોય, બુદ્ધિના સ્તરે ચડી જતા હોય, હોવાના જ. એને કારણે, એની તુલનાને કારણે મારી દ્રષ્ટિએ ઊણો ઉતરું છું અને માટે એવું મારો સ્વીકાર ન કરો. એ પોતાનો અસ્વીકાર એ આનું મૂળ છે. બધાનું મૂળ છે, પણ આ દંભિત્વનું વધારે પડતું મૂળ છે. માટે તો જ દંભિત્વ મુક્ત થઈએ, દંભમાંથી જ્યારે પોતાનો સ્વીકાર કરવામાં આવે, એટલે પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરવામાં આવે. આ શરીર ઈશ્વરે આ પ્રકારે રચેલું છે, મને આ પ્રકારનું માન આપ્યું છે, આવી ઈચ્છા શક્તિ આપી છે, જ્ઞાન શક્તિ આપી છે, ક્રિયા શક્તિ આપી છે. આ બધી શક્તિઓમાં વિકાસ કરવો એ જરૂર મારે કરવો જોઈએ, કરવો હોય તો. પરંતુ ઉપાધિમાં ગમે તેટલો વિકાસ કરવામાં આવે તો પણ મર્યાદિત જ રહેવાની છે. અત્યારે છે એને કરતાં ચડિયાત સર્વોત્કૃષ્ટ ક્યારેય નહીં બને. હું સર્વોત્કૃષ્ટ હોઉં તો જ મારો સ્વીકાર કરીશું, એ પ્રકારની જો મારી અપેક્ષા તે ક્યારેય પૂરી નહીં થાય. માટે પોતાની મર્યાદાનો સ્વીકાર. બી આવો દેખાવ છું, લોકો માન નથી આપતા, લોકો મને ગણતરી નથી લેતા, કંઈ વાંધો નહીં. આ ઈશ્વરની રચના છે, ઈશ્વરે સંજોગો ઊભા કર્યા છે. ખાસ કરીને મુમુક્ષુ માટે આ સંભવ છે. સંસારી માટે આ બધું સંભવ મુમુક્ષુ જાણે છે. હું શું ઈચ્છું છું? મોક્ષ ઈચ્છું છું. તો એમાં આ ઉપાધિનું શું મહત્વ છે? મોક્ષમાં મહત્વ હોય તો શુદ્ધ અંતઃકરણનું મહત્વ છે. કેટલીક મહાન ક્રિયાશક્તિ છે, ઈચ્છા શક્તિ છે, જ્ઞાન શક્તિ કરતાં પણ અંતઃકરણ શુદ્ધિનું મહત્વ છે. ત્યાં શક્તિઓનું મહત્વ નથી. એ રીતે ઉપાધિની ગમે તે મર્યાદા હોય અને છતાં પણ અંતઃકરણ શુદ્ધિ સંભવિત છે, એટલા જ માટે કે શુદ્ધિ એ તો અંતઃકરણનો સ્વભાવ છે, બાકી કશું સંભવિત નથી. બળ, બુદ્ધિ આ બધી વસ્તુઓની બધી મર્યાદા રહેવાની જ છે. એક શુદ્ધિ વસ્તુ એવી છે એને જે આપણે સિદ્ધ કરી શકીએ, કારણ કે એ આપણો સ્વભાવ છે. બસ જો આ વસ્તુની સ્પષ્ટતા હોય કે મને જરૂર અંતઃકરણ શુદ્ધિની છે, મારી સ્મૃતિ આવી હોવી જોઈએ, મારી મતિ આવી હોવી જોઈએ, મારી શક્તિ આવી હોવી જોઈએ, ચાલ ભાઈ એ દિશામાં તું જરૂર વિકાસ કરી શકે છે, ના નથી. એ બધા ક્ષેત્રમાં ગમે તેટલો વિકાસ કરે તો પણ તને ક્યારે સંતોષ થવાનો નથી. તો એ દ્વારા સંતોષ ઈચ્છતો હોતો પણ અંતઃકરણ શુદ્ધિ એ યોગ્ય વાજબી ઈચ્છા છે, એ પૂરી થાય તેવી ઈચ્છા છે. તું જે કરી રહ્યો છે તો મોક્ષ તો હોય તો અંતઃકરણ શુદ્ધિ એ સાધન છે. આ દંભિત્વ તો એનું વિરુદ્ધ છે. આ પ્રકારે દંભિત્વ આપણા જીવન કેવો મહા, તો મોક્ષ મળે બધા માટે બહુ જ રૂપ છે, બધા સંસારી માટે પણ. આમ આ મૂલ્યનું મૂલ્ય જન્મે કે દંભિત્વ મને કેવું દમી રહ્યું છે, કેવું સતત મારા મનમાં ખટકી રહ્યું છે, દુઃખ જન્માવનારું છે. દંભિત્વ દ્વારા જે સિદ્ધ કરવા ઈચ્છું છું એ તો મને દંભિત્વને કારણે મળતું જ નથી.
આ પ્રકારે દંભિત્વને કારણે આપણા મનમાં જે દુઃખ જન્મે છે એની બરોબર નોંધ લેવામાં આવે તો આપણે ખબર કે આ દંભિત્વ તો પરવડે નહીં. એ કોઈ રીતે ઉપયોગી તો નથી જ, બધી રીતે નુકસાનકારક છે. આમ દંભિત્વથી થતું નુકસાન જેટલું વધારે સમજીએ એટલું એમાંથી મુક્ત થવાની ઈચ્છા પ્રબળ બને. અને એની માટે એક સાધન છે પોતાનો સ્વીકાર, એટલે પોતાની મર્યાદા, ઉપાધિની મર્યાદા. આત્મા તો મર્યાદા છે નહીં. ઉપાધિમાં અહમ બુદ્ધિને કારણે અત્યારે એને જેવું માનું છું, મારે મારો સ્વીકાર એટલે મારી મર્યાદાઓનો સ્વીકાર, કે આ મર્યાદા લઈને જન્મ્યો છું. ભગવાને આવું મને આપ્યું છે, બીજો આવો છે, હું આવો છું, જે છે તે છે. આ રીતે ઈશ્વરનો સ્વીકાર, પોતાની ઉપાધિનો સ્વીકાર એટલે પોતાની મર્યાદા સ્વીકાર, ઈશ્વરનો સ્વીકાર. ના તો વારંવાર જરૂર પડે છે. જીવનમાં વારંવાર અનુભવ થયા જ કરે છે કે આપણે નમ્રતા, આપણે તો નીચું જોખવું જ પડે. કેટલાય પ્રયત્નો સફળતા મળતી જ નથી. નિષ્ફળતાને કારણે મારી જાતને હંમેશા હું દમતો જ આવ્યો છું. તો ચાલ, નિષ્ફળતા એ જીવનની વાસ્તવ એનો સ્વીકાર કરેલો. આ રીતે પોતાના પર એવી જાતનો અધ્યારોપ ન કરીને પોતાને એવી પોતે સજા કર્યો છે પોતાને. અર્થાત પોતાની ઉપાધિની મર્યાદાઓનો પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર એ આ દંભ માટેનો ઉપાય છે. તદ્રહિતત્વમ અદંભિત્વમ અહિંસા મનોવાક્કાય કર્મભિ પ્રાણી પીડા અનાચરણમ અહિંસા ભૂતદયૈકલભ્યા. મનોવાક્કાય કર્મભિ આપણે 3 સ્તરે કર્મ કરીએ છીએ: મનના સ્તરે, વાણીના સ્તરે અને કાયાના સ્તરે. એ પ્રત્યેક સ્તરે થતા કર્મથી પ્રાણી પીડા અનાચરણમ, એવા આચરણથી મુક્ત રહેવું કે જેથી એવું આચરણ જેનાથી કોઈ પણ પ્રાણીને પીડા જન્મે એવા પ્રકારના આચરણથી રહિત રહેવું, મુક્ત રહેવું. એવું આચરણ ન કરવું. આવી જાતની વ્યાખ્યા કરવામાં આવે છે. પણ આપણે કહ્યું, ઘણીવાર આ ચર્ચા કરી ગયા કે માત્ર બીજાને પીડા ન પહોંચાડવી એ પર્યાપ્ત નથી ખરેખર. તો કે ભૂત દયૈકલભ્યા, પ્રાણી પ્રત્યે દયા હોવી જોઈએ, કરુણા હોવી જોઈએ, સહાનુભૂતિ હોવી જોઈએ. તો જ ખરેખરી અહિંસા સંભવિત છે. એટલે કે મારા વર્તન પર મારે નિયંત્રણ મૂકવું, જેથી શબ્દથી, મનથી, વચનથી, કર્મથી કોઈને ઈજા ન પહોંચાડવું. એ તો સારી વસ્તુ છે જ, પરંતુ એનું નામ દમ થયું. એટલે કે હું મારા પર નિયંત્રણ રાખું જેથી મારા કર્મથી કોઈ ઈજા ન પહોંચાડે. બહુ ઉત્તમ વસ્તુ છે. સાવધાની હોવી જોઈએ વર્તનમાં. શરીરના સ્તરે અનેક વસ્તુઓ થઈ શકે જેને કારણે જીવજંતુ વગેરેને આપણાથી નુકસાન થાય એવું સંભાવના ઘણી છે. ફરતા ફરતા, હાલતા ચાલતા બહુ સંભવ છે. સતત વ્યવહાર કરતા હોઈએ છીએ. મનુષ્ય ખાસ કરીને સોશિયલ એનિમલ, એ સામાજિક જંતુ છે. એટલા માટે એ તો સતત અન્ય સાથે વ્યવહાર કરતો જ હોય છે. We are always related to the world and related to somebody. આપણે જાગીએ સૂઈએ ત્યાં સુધી કશા અને કોઈને કોઈ સાથે સંબંધિત હોઈએ જ છે. આમ આ સંબંધમાં અહિંસા એ બહુ મહત્વની બની રહે છે. જ્યારે બીજા સાથે આપણે સંબંધિત થઈએ, વ્યવહાર કરીએ, ત્યારે સાવધાની હોય કે મારાથી એવું કંઈ ન થઈ જાય, એવું કર્મ ના થાય, એવું વાક્ય ના બોલાય, વિચાર ન થાય કે જેથી અન્યને ઈજા પહોંચે, અન્યને દુઃખ પહોંચે. આમ દુઃખ તો 2 સ્તરે પહોંચાડી શકીએ. કોઈને શરીરના સ્તરે દુઃખ પહોંચાડી શકીએ કે કોઈની લાગણીના સ્તરે પહોંચાડી શકીએ.
શરીરના કર્મથી કોઈને શરીરના સ્તરે દુઃખ પહોંચાડી શકે. એ પ્રકારની અહિંસા પ્રમાણમાં સરળ છે. એટલે કે આપણે આપણા કર્મ વર્તે સાવધાન હોઈએ તો જેથી બીજા જીવજંતુઓને વૃક્ષ વનસ્પતિને ઈજા ના થાય એમાંય સાવધાની તો જોઈએ જ. બે મનુષ્યને ઈજા ન કરીએ આપણે આ સંસ્કારના જમાનાની અંદર, સભ્યતાના જમાનામાં એવું તો ના બને. સામે એવું બનતું હોય છે, નથી બનતું એવું નહીં. માણસ ક્રોધના આવેગમાં આવી જાય તો જે કર્મ કરે શારીરિક એ પણ ઈજા પહોંચાડી શકે, પહોંચતી હોય છે. પણ મુખ્ય તો આપણા કર્મ કોઈને ઈજા પહોંચાડનાર ક્યારે બને? જ્યારે કામ, ક્રોધ, લોભ વગેરે કોઈ પણ આવેગને વશ થઈને કર્મ કરવામાં આવે ત્યારે એ કર્મ કોઈકને ઈજા પહોંચાડનારું બને. કામ પર ઈજા પહોંચાડે છે. કામને કારણે કેટલું બધું અન્યના આપણે કેટલો બધો જુલમ વર્તાતા હોઈએ છીએ. બીજાને ગૌરવનો નાશ કરતા હોઈએ છીએ. ચારે બાજુ દેખાય છે કામ. ક્રોધ સૌથી વધારે ઈજા થઈ તો ક્રોધ હિંસા જન્મતી હોય છે. એ ક્રોધથી પ્રેરાઈને જ્યારે શરીરના સ્તરે કર્મ કરવામાં આવે તો શરીરથી ઈજા થાય. વાણી જ્યારે ક્રોધથી પ્રેરાય વાણીથી ઈજા થાય કે મનના વિચારોથી પણ અન્યને ઈજા પહોંચે. અને લોભને કારણે આપણે કોઈના હક પર તરાપ મારીએ છીએ. જે વસ્તુ અન્ય કોઈની છે એના આપણે તરાપ મારીએ છીએ. અંતમાંથી માં ગૃધ કસ્ય ધનમ, કોઈના ધનની તું ગૃધિ ના કરીશ, લાલચ ના રાખીશ. આમ ક્રોધથી માણસ લાલચું નજરે જોઈએ. આ રીતે બીજાનું છે એને પોતાનું કરવા ઈચ્છે અને પોતે શક્તિશાળી તો બીજાનું પોતાનું કરી પણ લે. લોભ છે એમાં પણ અન્યનો અનાદર છે, ઈજા છે. ક્રોધમાં તો છે જ અને કામમાં પણ છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, તિરસ્કાર કોઈ પણ આવેગને વશ થઈને કર્મ કરવામાં આવે એ કર્મ કેવું? હિંસાત્મક કર્મ હોવાનું જ. માટે અહિંસાના પાલન માટે પહેલાં તો આપણે આપણા આવેગોને પરખવા જોઈએ અને એમાંથી સતત મુક્ત થવા માટેનો પ્રયત્ન હોવો જોઈએ. પ્રતિપક્ષ ભાવના દ્વારા કામની પ્રતિપક્ષ ભાવના વિવેક. કામની ઈચ્છા કહેવામાં આવે તો ઈચ્છા અવિવેકમાંથી જન્મે છે. અપ્રાપ્તની પ્રાપ્તિ એટલે કામના જન્મે તો કે વિવેકથી. કે કોઈ વસ્તુ એવી નથી જે મારી કામનાની પાછળ જે કામના પૂરી કરી શકે. કામને ધારો કે જાતિ આવેગ કહેવામાં આવે તો એનો માટે દમ એટલે કે આત્મસંયમ. કામને ઈચ્છા કહેવામાં આવે તો ઈચ્છા અવિવેકની ઉપજ છે, માટે વિવેકથી એનું નિવારણ કરવું જોઈએ. પ્રાપ્તની પ્રાપ્તિ, કામના અપ્રાપ્તની પ્રાપ્તિ માટેની કામના હોય તો યાદ દેવડાવવું જોઈએ કે ભાઈ કામનાની પાછળ કામના કઈ છે? ખરેખર તો સુખની પૂર્ણતાની કામના છે જે અન્યથી પ્રાપ્ત ન થઈ જાય, અન્ય સિદ્ધ ના થાય. ક્રોધ, અસહિષ્ણુતા, સહન ન કરવું. ક્રોધની પાછળ બીજા માટેની પણ એ પ્રકારની એક દૃષ્ટિ રહેલી છે. બીજાનો અનાદર કરવો અને બીજાનું સન્માન ન રાખવું, અનાદર કરવો, બીજા પ્રત્યે તુચ્છતા વગેરે પણ વૃત્તિ હોવી, બીજાને સહન ના કરી શકવું, અસહિષ્ણુતા, આ બધું ક્રોધની પાછળ રહેલું છે. સહિષ્ણુતા, સહનશક્તિ વધારવી. આમ અન્ય જેવા છે તેવો સ્વીકાર કરવાની આપણા મનમાં ધીમે ધીમે મૂલ્ય થવું જોઈએ. તો ક્રોધ અસહિષ્ણુતામાંથી જન્મે, સહન ન કરવામાંથી જન્મે તો કેમ સહન શક્તિ કેમ વધારવી, અન્યની મર્યાદાનો કેમ સ્વીકાર કરવો વગેરે. તો આ પ્રકારે ક્રોધ સૌથી મહત્વની વસ્તુ આ ક્રોધ છે.
અને લોભ તો છે જ દુનિયામાં. અસંતોષમાંથી લોભ જન્મે છે. તો સંતોષથી જે પોતાની પાસે એ સંતોષથી લોભ પર કાબુ મેળવાય, અન્ય પ્રત્યે અન્યનો સ્વીકાર હોય, દયા ક્ષમાની વાત કરશું હોય તો ક્રોધ પર કાબુ આવે, ક્રોધનું નિવારણ થાય, અને વિવેકથી કામનું નિવારણ થાય. આમ દ કામ નિવારણ કરો. દ એટલે કે દમન, આત્મસંયમ. ક્રોધનું નિવારણ કરો. દ એટલે કે દયા. લોભ નિવારણ કરવા દ એટલે કે દાનમ, એટલે કે ઉદારતા. આ પ્રકારના મૂલ્યો કેળવવાથી ધીમે ધીમે આપણી આ કામ ક્રોધ આવેગો છે ધીમે 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 આપણે એને ક્ષીણ કરી શકીએ, કરવા જ જોઈએ. આવે વિચાર કરવા, વિચારથી પણ હિંસા થતી હોય છે. આ રીતે અહિંસા એટલે પ્રાણાયામ પીડા અનાચરણમ. પ્રાણીઓને પીડા તો આચરણ ન કરવું એ જુદી વાત છે, પણ પીડા મળે વૃત્તિ જ ન જન્મે. એટલે કે ભૂત દયે કે લભ્યા, પ્રાણી માત્ર પ્રત્યે દયા હોવી, કરુણા હોવી, એ ખરેખર તો હિંસાનું મારણ છે. દયા હોવી, કરુણા હોવી. તો એટલા માટે આ કરુણાનો સંદેશ આપ્યો ભગવાન બુદ્ધે. બહુ હિંસા પ્રવર્તમાન હતી. વૈદિક સંસ્કૃતિમાં કર્મકાંડની અંદર પણ આ પશુઓની હિંસા વગેરે ખૂબ વધી ગયું હતું. એટલે બંને બુદ્ધ ભગવાન કે મહાવીર સ્વામી હોય, બંને લોકોએ આનો જ વિરોધ કર્યો. મહાવીર અહિંસાનો ઉપદેશ કર્યો, બુદ્ધ ભગવાને કરુણાનો ઉપદેશ કર્યો, પણ હિંસાની વિરુદ્ધ જ હતો કે હિંસા પ્રવર્તમાન થઈ ગઈ હતી. જે હોય તો એની પાછળ બી શાસ્ત્રની સંમતિ તમે લાવો, પરંતુ એટલે પ્રાણી પ્રત્યે કરુણા, દયા. અને દયા કરુણા કરતા પણ ખરેખર તો અન્યનો આદર. દરેકને જીવવાની અને પોતે જેવા છે તે હોવાની સ્વતંત્રતા આપવી. મૂળભૂત વસ્તુ કેવી છે કે જે પ્રકારનું વર્તન મારી તરફ ન થવું જોઈએ, મારે એ પ્રકારનું વર્તન મારે બીજા પ્રત્યે ના કરવું જોઈએ. આત્મના પ્રતિકૂલાની અનેશામ ન સમાચરેત. પોતાને જે પ્રતિકૂળ છે એવું વર્તન અન્ય પ્રત્યે ના કરવું જોઈએ, પણ સાથે સાથે પોતાને અનુકૂળ છે એવું વર્તન અન્ય પ્રત્યે કરવું જોઈએ. આમ દરેક પ્રાણીની આ પ્રકારની ઈચ્છા હોય કે બીજાએ મારો સ્વીકાર કરવો જોઈએ, મારી પ્રત્યે પ્રેમ દાખવવો જોઈએ, મારી પ્રત્યે કરુણા રાખવી જોઈએ. આવી પ્રત્યેક જીવાત્માને, મનુષ્યને તો ખાસ અપેક્ષા હોય જ. જે અપેક્ષા હું એની પાસે રાખવું જોઈએ, અપેક્ષા બીજા પણ રાખે છે. એટલે અહિંસાનું તો આ મૂળ છે. આપણા સ્વામીજી કે ધીસ સેલ્ફ કોન્શિયસનેસ, આપણે આ પ્રકારની આત્મ સમાનતા લઈને જ જન્મ્યા છે. દરેક વ્યક્તિ આ વસ્તુમાં સ્પષ્ટ છે કે બીજાએ મારી પ્રત્યે કયા પ્રકારનું વર્તન કરવું એની બધાને સ્પષ્ટતા છે. કોઈને છેતરવો ના જોઈએ, છૂઠું ના બોલવું જોઈએ, મને ઈજા ના કરવી જોઈએ, લાગણી ના દુભાવવી જોઈએ, અપમાન ના કરવું જોઈએ. શું ન કરવું જોઈએ, શું કરવું જોઈએ, મારો સ્વીકાર કરવો જોઈએ. આ બધી વસ્તુ બધા મનુષ્યોમાં, પ્રાણી માત્રમાં, બે જીવજંતુઓ અપેક્ષા રાખે છે. બિચારા બોલે ને એટલે એવું વ્યક્ત ના કરી શકતા હોય, એની સ્પષ્ટતા ન પણ હોય. એ ખુશ થાય ખરા. તમે પણ સ્વીકાર કરો, સ્વીકાર જ નહીં પણ તમે પણ દયા દાખવો, કરુણા પ્રેમ દાખવો, તો પ્રાણી માત્ર ખુશ થાય. આ એક વસ્તુ આપણે જોડનારી છે. આ પ્રત્યેક મૂલ્ય છે ને વાસ્તવમાં તો અદ્વૈત પર રચાયેલું છે. એટલે આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. ભગવાન કે અન્ય સાથે વ્યવહાર કરતી વખતે પોતાને ધોરણ તરીકે રાખવું. એ સંજોગોમાં પોતે હોય તો કયા પ્રકારનું વર્તન પોતાની અપેક્ષા રાખે, પોતે એ પ્રકારનું વર્તન કરવાનો પ્રયત્ન કરવો. આત્મૌપમ્યેન. ભગવાને જો કે તો જ્ઞાની પુરુષના વર્ણનના સંદર્ભમાં કહ્યું
જ્ઞાની પુરુષનો એક જ દ્રષ્ટિ છે, આત્મ એ વેદમ સર, બધું આત્મ તરફ માટે એનું વર્તન તો અન્યની સાથે એવું જ હોય જેવું પોતાના પ્રત્યે હોય. સુખમ વાય વા દુઃખમ, જેમ પોતે પોતાને સુખી કરવા જ ઈચ્છે, પોતે પોતે દુઃખી કરવા ના જ ઈચ્છે, એ પ્રકારે અન્ય પણ એવી ઈચ્છા રાખે છે. મળે બીજાને દુઃખી તો ના કરવો, પણ સુખી કરવાનો પ્રયત્ન કરવામાં અહિંસા રહેલી છે. દુઃખી ન કરવું એ તો એક પાસું છે, પણ ખરેખર તો બીજાના સુખનું સાધન બનવું એ વાસ્તવિક અહિંસા છે. એટલે અહિંસાની પરિપૂર્તિ ત્યાં થાય. ચલો, એનો એક પાસું છે કે બીજાને દુઃખ ન પહોંચાડવું, એ મોટી વસ્તુ છે. પણ મુખ્ય અર્થમાં દુઃખ ક્યારે ન પહોંચાડીએ, બીજાને સુખ પહોંચાડીએ ત્યારે જ. એવી ઈચ્છા છે આપણી પાસે બધા પ્રાણીઓની કે મને સુખ પહોંચાડે. જેમ ઉપનિષદ બૃહદારણમાં કહ્યું, દરેક પ્રાણી ઈચ્છા છે કે આપણે એક અન્નનો કોળિયો ખાય, બધા જોતા હોય કે મારો કોળિયો ખાઈ રહ્યો છે. આમ દરેકની ઈચ્છા છે આપણી પાસે કે ભાઈ આ મને કંઈક કરે, મને મદદ કરે. એટલે મહાપુરુષો ત્યાં સુધી કહે કે દુનિયામાં કોઈ જગ્યાએ કશી સમસ્યા, એમાં કોઈ ને કોઈ રીતે આપણો ભાગ છે તો ખરો. આપણે કશું કરવું જોઈએ ના કર્યું માટે કે ના કરવું જોઈએ કરવું માટે એની અસર ત્યાં પહોંચી, ત્યાં ભૂખમરો છે. એટલે મને શું એમાં કંઈક તો હશે. આમ જોવા જઈએ તો આપણે તો આવી રીતે જગતના સભ્ય બનીએ, વસુધૈવ કુટુંબકમ તો જ થાય. એટલે કે આખી દુનિયાનો વિચાર કરીએ આપણા કર્મ કરતા પહેલાં, એ તો બહુ જ મોટી વસ્તુ છે. પણ ચાલો દુનિયાનો વિચાર ના કરીએ, જ્યાં છીએ એનો વિચાર તો કરીએ, જેની સાથે વ્યવહાર કરવાનો વિચાર તો કરીએ, એ સ્થળ તો કયા પ્રકારની અપેક્ષા રાખવું એવો તો વિચાર કરીએ. આમાં આપણને પ્રત્યેક મૂલ્યથી લાભ આપણને જ છે. આ મૂલ્યનું પાલન કરવા દ્વારા આપણે કોઈનો પર ઉપકાર કરતા નથી, આપણે યાદ પર જ ઉપકાર કરીએ છીએ. જેટલું આપણે સમજીએ એટલું આ મૂલ્યનું પાલન કરવાનો આપણામાં વધારે પ્રેરણા જન્મે, ઉત્સાહ જન્મે વગેરે. એટલે અહિંસાનું ખૂબ બધું મનથી, વચનથી, કર્મથી કોઈની ઈજા ન થાય, એટલે વાણીનો સંયમ હોય. અનુદ્વેય કર્મ વાક્યમ સત્યમ પ્રિયહિતમ છે. ભગવાન કે મારા વાક્ય ઉદ્વેગ ન થાય, હું જુઠ્ઠું બોલું એમાં હિંસા છે કોઈ નહીં. જુઠ્ઠું બોલવાથી હિંસા કઈ રીતે? કારણ કે એ વ્યક્તિના સત્ય જાણવાના હક પર તરાપ મારું છું ને. આમ કોઈનો ઉદ્વેગ પહોંચાડવામાં તો જાણે હિંસા છે જ, પણ જુઠ્ઠું બોલવામાં, છેતરવા, બધામાં હિંસા રહેલી જ છે. દરેક અહિંસામાં બધા જ મૂલ્યો આવી જાય. સત્યમ પ્રિયમ, વાણી આપણી પ્રિય હોવી જોઈએ. સત્ય બોલીએ, બોલવું જ હોય તો એ લખ્યા નિયમ નથી કે સત્ય બોલવું જ જોઈએ. બોલવાનું પસંદ કરીએ તો સત્ય બોલવું જોઈએ, બાકી ના બોલવું સારું જ છે. બોલીએ તો સાચું બોલવું જોઈએ. કેવી રીતે બોલવું જોઈએ? પહેલાં 100 રૂપિયા સાચું તો બોલીએ આપણે, તો બીજાને 100 રૂપિયા પેસી જાય. તો કે નહીં પ્રિયમ, તો કે મીઠા શબ્દોમાં બોલવું જોઈએ, બીજાને એનાથી ઈજા ન થાય એ પ્રકારે બોલવું જોઈએ. એટલે એ સત્ય બોલવાથી કશુંક લાભ થતો હોય તો, કોઈ હિત થતું હોય તો, બાકી સત્ય બોલવાની જરૂર નથી. એવી જાતની જવાબદારી લેવાની જરૂર હું સાચું જ બોલું, એવી કંઈ જવાબદારી આપણી નથી. પરંતુ સાચું બોલવાથી કંઈ હિત થતું હોય, હિતમ, તો બોલવું. એ રીતે બોલવું જેથી એનાથી કોઈની લાગણી ન દુખાય, કોઈને ઈજા ન પહોંચે. આમ આની અંદર વાણીનું તપશ્ચર્યા પણ આવી જાય, દેહની તપશ્ચર્યા પણ આવી જાય, મનની તપશ્ચર્યા પણ આવી જાય. આગળ વાત કરવામાં આવી શૌચમ, તો માનસિક સ્વચ્છતા, આપણે પ્રતિપક્ષ ભાવના દ્વારા મનની આ બધી જે નકારાત્મક વૃત્તિઓ છે સતત, એને પણ આપણે નિવૃત્ત કરવી જોઈએ વગેરે વગેરે. આમ અહિંસા. બ્રહ્મચર્યાદીનામ ઇદમ ઉપલક્ષણમ. હા, પછી માંસાહાર ને બધી વસ્તુ તો કંઈ આપણે વાતો કરવાની જરૂર નથી, કંઈ આપણે જીવનમાં આવતું જ નથી. પછી છતાં ડાપણ તો કરવાનું લોકો, ડાયા લોકો પૂછતા હોય છે કે સ્વામી આપ પશુનું માંસ નહીં ખાઓ તો પછી તમે શાકભાજી તો ખાઓ છો, દૂધ તો પીઓ છો. તો દૂધ પીવો ત્યારે પણ તમે વાછરડાનો હક છીનવી લો છો, અને
શાકભાજીમાં જીવ હોય છે અને તમે હિંસા તો કરીએ જ છે. શરીરના સ્તરે હિંસા થતી હોય છે કારણ ભગવાને એ પ્રકારની રચના કરી છે કે એક જીવ બીજા જીવ પર જ નભતો હોય છે, એવું ભગવાને રચ્યું છે. એટલું જ કહી શકીએ કે આપણે બીજા જીવ પર નભતા હોઈએ તો ઓછામાં ઓછું આપણે ભોગ લઈએ. એ રીતે શાકાહાર એ છે ઓછામાં ઓછું ભોગ છે, માંસાહારની તુલનામાં અત્યંત ઓછો ભોગ છે. એ રીતે અહિંસાની દ્રષ્ટિએ પણ શાકાહાર છે એ યોગ્ય વસ્તુ છે. બીજી ઘણી દ્રષ્ટિએ યોગ્ય છે, પણ અહિંસાની દ્રષ્ટિએ મુખ્ય રીતે યોગ્ય છે. પછી સ્વામીએ પછી બહુ બધી દલીલો બહુ કરે છે આ લોકોમાં. ઈંડા ખાવામાં કશો વાંધો નહીં સ્વામીજી, ભાઈ એ મને ખબર નહોતી. ઈંડામાં જીવ હોતો જ નથી, એને સેવન ના થતા એમાં જીવ શું કંઈ બહુ સમજાવ્યું હતું મને. આ લોકો ઈંડા એટલે ખરેખર તો એ લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે. આ મરઘીને એ લોકો ઈંડા માટેનું જાણે એક મશીન બનાવતા હોય છે. ઈંડા જન્મતા હોય ને એમાં કશું જીવ નથી હોતો. એ મને સમજાવ્યું હતું પણ બરાબર મને યાદ નથી રહ્યું. ઈંડું ખાઓ ને તમે કોઈનો જીવ નથી લેતા. આજકાલ જે ઈંડા મળે છે ને એમાં જીવ નથી હોતો. સારું ભાઈ નથી હોતો એટલે કંઈ તને ખાવો તો દુકાન છે એટલે કોઈને ખાવાનું તારે આવી રીતે તમારે એ જ કરવું, સમર્થન મેળવવું છે તો જુદી વાત છે. ઓછું ખાવાનું છે દુનિયાની અંદર તારે ઈંડા ખાવા પડે, એમાં એવું પ્રોટીન મળે ને પેલું મળે ને ફળ મળે. ચાલો તમે જે ખાઓ એને સંસ્કાર તમારે પડવાના છે. યુ આર વોટ યુ ઈટ. અંતેથી જે પ્રાણીમાંથી આવેલી વસ્તુ છે એને સંસ્કાર પડવાના છે તમારા. માંસ તો બહુ જ ખરાબ વસ્તુ છે, પણ આ બધું પણ એટલે એનિમલ પ્રોડક્ટ. તો દૂધ પણ એનિમલ પ્રોડક્ટ જ છે. દૂધ પણ પશુમાંથી આવેલું છે અને પશુના સંસ્કાર લાવતું હશે કોઈક રીતે, છતાં દૂધને નિર્દોષ માનવામાં આવ્યું છે આપણી સંસ્કૃતિની અંદર. ગાય તો એ જમાનો ભેંસો નહીં હોય મને એવું લાગે છે વૈદિક કાળની અંદર. પરંતુ બીજી બધી વસ્તુઓ જે પશુઓનું છે એને સંબંધિત વસ્તુનો આહાર તો આપણામાં એના સંસ્કાર લાવવાનો જ છે. અને માટે અહિંસામાં તો ભોજન પણ બહુ મહત્વનું બની રહેતું હોય. સાત્વિક આહારમાં ઓછામાં ઓછી હિંસા હોય, રાજસ આહારમાં વધારે હિંસા હોય, તામસ આહારમાં એથી વધારે હિંસા હોય. અન્યની હોય ને પોતાની પણ હોય બધી રીતે. અને માટે આહાર અગત્યનું છે. વળી અહીં કહે છે બ્રહ્મચર્યાદીનામ એનું ઉપલક્ષણમ કે અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ. અહિંસાની આ બધી વાસ્તવમાં અહિંસાને શુદ્ધ બનાવવા માટે જ આ બીજા મૂલ્યો છે. પણ પરિગ્રહ કરવો, સંગ્રહ કરવો કે વધારે વાપરવું, વધારે ભોગવવામાં પણ હિંસા રહેલી છે. પોતાના હક કરતાં વધારે વસ્તુનો સંગ્રહ કરવો અને પોતાની જરૂરિયાત કરતાં વધારે વસ્તુ વાપરવી એટલે કન્સમ્પશન. આ ભોગવાદ છે તો મહાન હિંસાનો વાદ છે. આજકાલ તો જેમ વધારે ભોગ હોય તેમ વધારે સફળતા માનવામાં આવે છે. એવી આ ભોગવાદ પણ એમાં મહાન હિંસા રહેલી છે. એ પણ ચર્ચા આપણે અનેક વાર કરી જ ગયા છીએ. દુનિયામાં જે કંઈ પ્રદૂષણ છે બધું ભોગમાંથી જ આવે છે, મનુષ્યના ભોગમાંથી. આપણે ભોગવવું હોય એટલે વસ્તુ બનાવવી પડે. એટલે કોઈ કારખાના બનતી હોય, એ બનવા દ્વારા વીજળીનો ઉપયોગ થતો હોય, એ બનાવવા માટે વળી પાછું તમારે કોલસા બાળવા પડે, કોઈક પ્રકારનું બળતણ બાળવું પડે, એમાંથી વળી પછી પ્રદૂષણ થાય. એટલે આપણને બધું ચોખ્ખું ચોખ્ખું દેખાય. આપણે વસ્તુ પેકિંગ આવે તો બહુ સ્વચ્છ હોય, સુઘડ હોય. જ્યાંથી આવે છે એમ કરતાં જોઈએ તો દરેક વસ્તુ જે આપણે ભોગવતા હોઈએ એમાં કશી ને કશી આ પ્રકારે પ્રદૂષણ રહેલું જ છે. કાર્બન વેલ્યુ કહેવામાં આવે છે. એટલે જેટલો ભોગ જીવનમાં વધારે એટલી હિંસા વધારે. કમનસીબે આજના જમાનામાં મનુષ્ય ભોગવાદી બની ગયો છે. અને જેમ વધારે ભોગ તેમ વધારે સફળતા માનતો આવ્યો છે. એમ કરીને બહુ હિંસક બની ગયો જીવન. એટલે માંસાહાર તો હિંસક છે, પણ શાકાહારમાં પણ વધારે ભોગ કરવો હિંસા રહેલી જ છે.
અને ભોગ માત્ર આહારના સ્તરે બધા પ્રકારનો આહાર, પછી તો આહાર કરતા હોઈએ, વસ્ત્ર, જે કંઈ વસ્તુ વાપરતા હોઈએ, આ બધું ભોગ છે. અને તેથી જરૂરિયાત કરતાં કશું વધારે રાખવું. આગળ મેં કહ્યું ગાંધીજીનું કે ત્યાં આગળ મદ્રાસની અંદર આડિયાર એટલે સમુદ્ર કિનારા પર એક સભાને સંબોધી રહ્યા હતા અને બધાને કહેતા હતા કેવી જીવનમાં અહિંસા હોવી જોઈએ, ભોગ ના હોવો જોઈએ, આ હોવું જોઈએ. અને એકદમ નજર પડી તો અડધા ભાગનું એમનું ઓડિયન્સ હતું, એનું તો વસ્ત્ર જ નહોતું ઉપરનું. હું કોને કહી રહ્યો છું? મેં તો કેટલા વસ્ત્રો પહેરેલા છે અને હું આ લોકોને કહી રહ્યો છું. બીજી એમની સભા મદુરાઈમાં હતી ત્યારે પછી બસ ખાલી એક પોતળી પહેરીને હતા. એ જોયું કે આ તો ભોગવાદ છે, હિંસા છે. અહિંસાના સાધકે તો ભોગવાદ ન હોય એટલે એનું ખાવાનું પણ એવું થઈ ગયું. એટલે ટૂંકમાં એમને ત્યાં જાવ એટલે બહુ ત્રાસ થઈ જાય. ભાજીને રોટલા સિવાય કશું મળે જ નહીં તમને. એમાં મીઠું ના નાખે પાછા. એટલે ત્યાં આગળ આફ્રિકાની અંદર એમનું પેલું ટોલ્સ્ટોય ફાર્મની અંદર તો ખાલી બાફેલું મીઠા વગરનું જ મળે તમને. એટલે કસ્તુરબા કે તમે અમને જેલ માટે કારાવાસ માટે ટ્રેનિંગ આપી રહ્યા છો, એવું જ એમને ત્યાં કારો એવું જ ખવડાવે એમને. પણ અહીંયા જેવું ખવડાવતા હતા. શું ભૂસું ભરાયેલું એટલે બીજા બધાને બહુ ત્રાસ કરે એમણે ટૂંકમાં. પણ ત્યારે પણ જે રસોઈ બને એમાં આવું બાફેલું ને એવું જ હોય, મસાલા વગરનું હોય, કદાચ મીઠા વગરનું પણ હોય. ઓછામાં ઓછો ભોગ, કન્સમ્પશન, આહારના સ્તરે, વિહારના સ્તરે, બધા જ સ્તરે આપણે દુનિયાની સમૃદ્ધિમાં, સંપત્તિમાંથી ઓછામાં ઓછું આપણે લઈએ. કારણ કે પરિગ્રહ જે છે, ભોગ છે, એ પણ હિંસા છે. આ રીતે બધા પર તો આવી જ જાય, સત્ય પણ આવી જ જાય. અસત્ય બોલવું હિંસા. મેં કહ્યું એ પ્રમાણે સત્ય જાણવાના કોઈના હક પર તરાપ મારું છું. બ્રહ્મચર્યનો અભાવ, આત્મસેવાનો અભાવમાં હિંસા છે, પોતાની જ હિંસા છે. ચોરીમાં તો હિંસા રહેલી જ છે, કોઈના હક પર તરાપ મારવો. પરિગ્રહ સંગ્રહ કરવામાં હિંસા રહેલી છે, કોઈને વંચિત રાખવું. એટલે આ બધા અહિંસાનું વ્રત પાલન કરનારે કેટલી બધી સાવધાની રાખવી જોઈએ. અને એમાં તો તમને બ્રહ્મ સુધી પહોંચાડી દે. એક જ વ્રત એવું છે જે બ્રહ્મ જ્ઞાન સુધી પહોંચાડી દે, ઈશ્વર સુધી પહોંચાડી દે. એટલે એટલા માટે અહિંસાને સૌથી પહેલું મહત્ત્વ આપવામાં આવ્યું યોગશાસ્ત્રમાં અને બૌદ્ધ ધર્મ, જૈન ધર્મમાં, બધામાં અહિંસાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું. યોગશાસ્ત્રમાં અહિંસાથી શરૂઆત થઈ. બાકી અહિંસા તો છે તો ખરો જ, પણ છતાંય પણ એટલું બધું મૂલ્ય જણાતું નથી જેટલું જણાવવું જોઈએ અહિંસા. સત્યનું ખરું, સત્યમેવ જયતે નામૃતમ, સત્યનું મૂલ્ય ખરું. પણ ખરેખર સત્યનું પાલન ત્યારે થાય અહિંસા પણ હોય. એટલે ગાંધીજીએ સત્યને ધ્યેય કહ્યું અને અહિંસાને સાધન કહ્યું. આમ યોગશાસ્ત્રમાં અહિંસા પહેલું મૂલ્ય છે, પછી સત્ય છે. એટલે અહિંસાને શુદ્ધ બનાવવા માટે સત્ય છે, અસ્તેય છે, બ્રહ્મચર્ય, અપરિગ્રહ જે બે મૂલ્યો કયા, યમ, એ વાસ્તવમાં અહિંસાનું શુદ્ધ પાલન કરવા માટે જ છે. પણ ગાંધીજીએ ક્રમ બદલી નાખ્યો કે સત્ય ઈશ્વર છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, ઈશ્વર સત્ય સ્વરૂપ છે. ઈશ્વર જેવાનું ધ્યેય છે, પણ સત્ય જેવાનું ધ્યેય છે. એ કેમ પ્રાપ્ત કરવું? અહિંસા એનું સાધન છે. આ પ્રકારે અહિંસાને સત્યનું સાધન ગણ્યું ગાંધીજીએ. તો અહિંસાને સાધન ગણો કે અહિંસાને સાધ્ય ગણો. યોગશાસ્ત્રમાં જે એને સાધ્ય કહેવામાં આવ્યું, સત્યને સાધન કહેવામાં આવ્યું. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ સાધન કહેવામાં આવે અહિંસા માટેના. અને થોડું બદલાય, સત્ય એટલે ઈશ્વર. ઈશ્વર સાધ્ય હોય તો અહિંસાને વડાનું સાધન છે. તો ચાલો, એટલે આ પ્રકારે અહિંસા તો કદાચ સૌથી વધારે મહત્વનું મૂલ્ય છે. અને અહિંસાનું ત્યારે જ પાલન થાય મુખ્ય, બાકી બધા વ્રતનું પાલન થાય પણ ખરું. એક વસ્તુનું સતત ધ્યાન રાખીએ અહિંસાનું. સતત આપણા વર્તનનું આપણેથી સાવધાન બનીએ, આપણી વાણીથી સાવધાન બનીએ,
વિચારથી સાવધાન બનીએ અને એ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પણ આપણાથી ઈજા ન થઈ જાય એનું આપણે સાવધાની રાખીએ તો આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન આવી જાય. પ્રત્યેક મૂલ્ય એવું છે, પણ સૌથી વધારે સ્પર્શ કરનારું મૂલ્ય છે અહિંસા છે. એટલે અમાનિત્વમ અદંભિત્વમ બધા અહિંસા આવી જ ગઈ. એટલે ચાલો અહીં તો ભગવાને ત્રીજું કહે છે, અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા. પણ એક જ મૂલ્ય છે જે બધા મૂલ્યને સમાવી લે અને એ મૂલ્ય છે જેનું પાલન કરવાનું, અન્ય મૂલ્યોનું પાલન કરવું પડે. બહુ ઉત્તમ વસ્તુ છે. અને તેથી યોગશાસ્ત્રમાં તો આના ઘણા સૂત્રો છે કે અહિંસાનું પાલન કરનારા તો ક્યાં સુધી પહોંચી જાય. જેટલી અહિંસા આપણામાં જેમ નિષ્ઠ બને તેમ તેમ કેવી રીતે અહિંસાનું વાતાવરણ ફેલાય આપણી આસપાસ, ત્યાં સુધી કે અન્યની હિંસા છે આપોઆપ શાંત થઈ જાય. અને આ રીતે અહિંસાને ખૂબ મહત્વ આપ્યું શાસ્ત્રની અંદર. માટે અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો